સરથાણા વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક કાર ચાલકે રસ્તેથી પસાર થતા બાળકો અને મહિલાને અડફેટે લીધા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, તો બીજી તરફ આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સરથાણામાં બેફામ કાર ચાલકે એક વૃદ્ધા સહિત એક પછી એક 3 વ્યક્તિઓને અડફેટમાં લઈ લીધા હતા, જેમાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, ત્યારે એક રાહદારી બાળક અને બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયા હતા. સરથાણા જકાતનાકા સ્વસ્તિક ટાવર નજીક પૂરપાટ ઝડપે પસાર થતા કાર ચાલક જીતેન્દ્ર માલવિયાએ કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને એક રાહદારી બાળક તેમજ બાઇક ચાલક યુવકને એક પછી એક અડફેટમાં લીધા બાદ પગપાળા પસાર થતા વૃદ્ધા ગૌરીબેન ગોલકિયાને અડફેટમાં લઈ લીધા હતા. કારની ટક્કર બાદ ફંગોળાયેલા ગૌરીબેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે બાઇક ચાલક મેહુલ બાબરિયા અને 5 વર્ષનું બાળક ઇજાગ્રસ્ત થયું હતું. ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. અકસ્માત બાદ દોડી આવેલા લોકોએ કાર ચાલક જીતેન્દ્રને પોલીસના હવાલે કરી દીધો હતો. બનાવ અંગે સરથાણા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું. સુરતથી સુનિલ પાટીલ સાથે ભાવેશ પાટીલ, ગુજરાત સમ્રાટ ન્યૂઝ.